તો અત્યારે આપણે ધાગંદ્રમાં જોગેશ્વર તળાવે આવ્યા. તો જુઓ તમે અહીંયાનો નજારો. તો હવે આપણે અહીંયા જવાનું છે અંદર. તો ચાલો આયલા જાય. તો હું આયલો જાઉં છું. એ બધા લોકો જોવા રહ્યા આવે છે. તો આપણે આગળ આયલા જાય છીએ. તો હવે આપણે અહીંથી અંદર જાશું. તો આપણે અંદર આવી ગયા. અને જુઓ તમે અહીંનો નજારો. તો હવે આપણે આમ જઈને પાછા મળીએ. તો અત્યારે જો આપણે આયલા જાય છીએ. તો આ બધા આવી ગયા ને આપણે આયલા જાય છીએ. જુઓ તમે આગળનો વ્યૂ. તો આમ જુઓ તમે કેવી મસ્ત જગ્યા છે અહીંયા હોતન. તો આપણે આગળ આયલા જઈએ હવે. તો પછી આગળ જઈને આપણે પાછા મળીએ. તો અત્યારે જુઓ તમે આપણે અહીંયા આવી ગયા ને આ મંદિર જુઓ કેવા મસ્ત મંદિર છે. અને અત્યારે આપણે આમ આગળ આયલા જઈએ. હું તમને દેખાડું અહીંયા ગાર્ડન પણ છે. તો જુઓ તમે અહીંનું ગાર્ડન. ને અત્યારે આપણે આગળ આયલા જાય છીએ. તો જો આપણે આયલા જઈને આમ કંઈક જો અહીંયા આઈ લવ ધ્રાગંદ્ર લખ્યું છે. આ ગામનું નામ જ એવું છે, આપણને હરખું આવડતું જ નથી. તો આપણે હવે આગળ આયલા જાય. તો અહીંયા એક ડેમ જેવું છે, હું તમને દેખાડું. આ જુઓ તમે ડેમ. અહીંયા વચમાં શંકર ભગવાનની મૂર્તિ પણ છે. અને આ જુઓ કેવડું મોટું છે અને ઊંડું પણ હશે, આપણને તો ખબર નહીં. તો આપણે પાછા વળી જઈએ આમ. તો આપણે આમ આયલા જઈએ છીએ. મારી પાછળ ગાર્ડન તમને દેખાતું જ છે. ઘણા બધા લોકો પણ છે અહીંયા. આમ જુઓ તમે ગાર્ડન કેવું મસ્ત વાતાવરણ છે એનું. તો હવે આપણે હું આયલા જઈએ આગળ ને હું તમને એક વસ્તુ દેખાડું. તમે જોઈજો, હમણાં દેખાડું. તો જો અહીંની ડસ્ટબિન કેવી છે ડિઝાઇન વાળી. અને આપણે આમ જો આગળ આયલા જઈએ છીએ ને અત્યારે હું તમને વ્યૂ દેખાડું છું. તો આપણે આમ આયલા જઈએ છીએ અત્યારે પાછા. તો અહીંયા લઈ જુઓ તમે મંદિર. તો હવે આપણે આમ આયલા જઈએ. તો આપણે અહીંયા બેહવું છે. તો ચાલો બેહવા આયલા જઈએ આપણે. તો હવે આપણે અહીંયા બેસી ગયા. તો હવે આપણે જઈએ છીએ બાયણે, કારણ કે હવે આપણે આમ જવાનું છે ને આજે બીજા મંદિરે. તો આપણે આમ આયલા જઈએ ત્યારે. જો તમે હું આયલો જાઉં છું. મારા પપ્પા બાજુમાં છે ને આ ગેટ. તો આપણે અહીંયા ગેટેથી બાયણે નીકળવાનું છે. તો જલ્દી આયલા જાય. તો આપણે અહીંયા ગેટ પાસે પગવા આવ્યા. ગેટ પાસે પગી ગયા. તો હવે આપણે ગેટેથી નીકળશું બહાર. તો આપણે નીકળી ગયા બહાર અને આયલા જાય છીએ. તો હું એક જ છું અહીંયા. તો આપણે આયલા જઈએ ગાડી પાસે ને આપણે ગાડી પાસે પગવા આવ્યા. ને અહીંયા દેખાડો તમને ગાડી. તો આપણી ગાડી છે. તો બધા આવી ગયા ને આપણી ગાડી ખુલી ગઈ છે. તો આપણે ગાડીમાં બેસી જાય. તો ગાડીમાં બેસી ગયા. તો હવે આપણે રસ્તા ઉપર પહોંચી ગયા છીએ. ને અહીંયા તમને દેખાડું. જુઓ તમે અહીંયા ટ્રેન આવેલી જાય છે. તમે જુઓ ટ્રેન. તો હવે આપણી ગાડી હાલતી થઈ ગઈ છે. તો જુઓ તમે રસ્તો. ને આપણે જઈએ છીએ વત્સરા દાદાના મંદિરે. તો આમ જુઓ તમે અહીંયા આવી ગયું છે બોર્ડ વીર વચરાજ વાળું. તો આપણે આમ જવાનું છે હવે સીધા રસ્તે. તો અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ ગાડી લઈને. તો આપણે અહીંયા પહોંચી ગયા ને અહીંથી નાનું રણ ચાલુ થાય છે, કચ્છનું નાનું રણ. એમાં આપણે જવાનું છે. તો ચાલો હાલ્યા જાય. અહીંથી પણ 25-30 કિલોમીટર આઘું છે વચરા દાદાનું મંદિર રણમાં. તો હાલ્યા જાય. તો અહીંથી આપણે હાલવા જવાનું છે. તો હવે આપણે રણમાં હાલ્યા જઈએ છીએ. જુઓ તમે અત્યારે તો થોડાક બાવળિયા ને એવું છે એટલે વાંધો નથી. પછી તો હાવ ખુલ્લું રણ આવી જાય છે. તો જુઓ કચ્છનું નાનું રણ. આમ જુઓ અહીંયા થોડાક બાવળિયા છે એટલે હવે જુઓ હાવ રણ ખાલી થઈ ગયું છે. આપણે કઈ ચિંતા તો નથી રણમાં હાલવાની, કારણ કે અહીંયા ધજાયું રાખી છે માર્ગ માટે. થોડોક સારો માર્ગ છે. તો આપણી ગાડી હાલી જાય છે. જુઓ તમે આ બધો વ્યૂ અહીંનો. અહીંયા ગરમી બહુ છે અત્યારે, તડકો છે પણ ગાડી હાલે છે એટલે વાંધો નથી. તો ચાલો હવે આપણે આમ જઈ. તો અત્યારે જો હવે આપણે આમ જાય. તો અત્યારે આપણે આમ હાલ્યા જઈએ છીએ. જુઓ તમે રસ્તો કેવો છે. અને અહીંયા જુઓ તમે કેવું છે બધું. તો અહીંયા સોલાર પેનલ છે, તમે જોઈ શકો. તો અત્યારે હાલ્યા જાય. તો આપણે એક નાસ્તો કરી છે. અહીંયા ભૂખ લાગી ગઈ એટલે જુઓ તમે રસ્તામાં. તો આમ જુઓ તમે ગાડી રાખીને પછી મળીએ.
તો આપણે અત્યારે જોવો તમે અહીંયા છીએ ને સામે વચ્ચે દાદાનું મંદિર છે, હું તમને દેખાડું. તો જોવો મંદિરને આપણે આમ હાલ્યા જાય મંદિર પાસે. તો ચાલો હાલ્યા જાય. તો આપણે મંદિર પાસે પૂગવા આવ્યા છીએ, તો મંદિરે જઈને મળીએ. તો આપણે અહીંયા મંદિરે આવી ગયા. જોવો તમે આ મંદિર વચ્ચે દાદાના દર્શન કરો તમે લાઈવ. તો અત્યારે આપણે જોવો હાલ્યા જાય છીએ, આમ પાછું નીચે ઉતરી ગયા અને હવે આપણે આમ હાલ્યા જાય છીએ. તો અહીંયા જોવો તમે ઝાડુ ઉપર કેટલા બધા છોકરાઓના ફોટા છે, આ માનતા રાખી હોય એના છે બધાય. અને આપણે આમ હાલ્યા જાય છીએ. તો જુઓ તમે અહીંયા પણ એક મંદિર બને છે, તો ચાલો આપણે ન્યાય જઈ આવી, મંદિરે પૈગે લાગી આવી. શેનું મંદિર બને છે તો આપણને ખબર નથી, તો ચાલો હાલ્યા જાય. તો અત્યારે આપણે પગથિયે ચડી છીએ. તો હવે આપણે માથે આવી ગયા અહીંયા, અને આપણે જો હું તમને મંદિર દેખાડું. તો હું તમને હમણાં દેખાડું. જુઓ તમે જુઓ આ મંદિર. તો આપણે પાછા આમ હાલ્યા જઈએ છીએ અત્યારે. જુઓ તમે આપણે આમ જવાનું છે, તો હાલ્યા જાય. તો અહીંયા બધું મંદિર બનાવવાનો સામાન પડ્યો છે, ને જુઓ તમે બધું અહીંથી વ્યૂ. અહીંયા ગૌશાળા પણ છે, અને આ બધું તમે વ્યૂ જોવો અત્યારે. તો આપણે આમ આગળ હાલ્યા જાય છીએ અત્યારે. તો આપણે આમ જવાનું છે એટલા માટે તમે, અને અત્યારે આપણે આમ આગળ હાલ્યા જઈએ છીએ. ઓલી બાજુ આ છાપરા છે ત્યાં આપણે જવાનું છે. તો આપણે આગળ હાલ્યા જઈએ અત્યારે. જો હું હાલ્યો જાઉં છું. તમારા ભાઈની બધા જોવો પાછળ. તો આપણે પગથિયા ચડી છીએ એના રસોડાના, અને આપણે આમ જાય છીએ. તો જો હું હાલ્યો જાઉં છું. અહીંયા અંધારું છે, થોડુંક અંધારું તો અંદર આવતું જ હોય. જુઓ તમે અહીંનું અંધારું આવે એટલું. અને આ જુઓ આ છે અહીંનું રસોડું, જેનાથી આપણને પ્રસાદી મળે. અહીંયા બને એટલે આપણને પ્રસાદી મળે. આમ જુઓ તમે અહીંનું રસોડું કેવું મોટું છે. તો જુઓ તમે બધું આ. તો હવે આપણે આમ જવાનું છે, તો નીકળીએ આમ. તો આપણે આમાં જઈએ છીએ અહીંથી. જુઓ રસોડામાંથી પાછળની જગ્યાએ. તો જુઓ તમે અહીંયા પર તડકો છે ઘણો બધો. તો આપણે આમ જઈએ છીએ. જુઓ તમે આ જગ્યા. તો આપણે અહીંયા આવ્યા અત્યારે. હું તમને આવ્યો છું અહીંયા વિડીયો બનાવવા. જુઓ તમે જુઓ બધું. તો આપણે આગળ હાલ્યા જઈએ હવે આમ. તો અહીંયા જુઓ તમે નીચેનો નજારો, ને અહીંયા છાંયો છે, ને અહીંયા બેસવાનું પણ છે. તો આપણે બેસીએ ઘડીક. તો હવે આપણે આમ પાછા એવા અંદર ને આમ જઈએ છીએ. જુઓ તમે આ બધું જમવાનું અહીંયા આપણને પ્રસાદી મળે, અને આ બહાર જઈએ છીએ આપણે. તો પાછા આપણે જો અહીંયા આવ્યા ને આ ગૌશાળા છે. તમે જુઓ ગૌશાળા, હું તમને ઝૂમ કરીને દેખાડું. અહીંથી બારણેથી તો બંધ છે, ત્યાં ખુલ્લી તો છે પણ ગાયું નીકળી જાય એટલા માટે આપણે નથી ખોલતા. જુઓ તમે અહીંથી હું દેખાડું છું બધું તમને ઝૂમ કરીને. તો જો કેવું વાછડું ઓલું સૂતું છે. અને હવે આપણે હાલ્યા જાય. તો આપણે અહીંયા આવ્યા ને આપણે જો અહીંયા ગાય માથે હાથ ફેરવી છે. જુઓ તમે કાંઈ કરતી તો નથી ગાય. અહીંયા એટલે જ ન ખોલાય, ખુલી જાય બહાર નીકળે એટલે. તો હવે આપણે અહીંયા આવ્યા. જુઓ તમે આ વેગડ ગાયનું મંદિર છે. તો હવે આપણે પાછા હાલ્યા જઈએ છીએ. જુઓ તમે આ જગ્યા ને અહીંયા આપણે વાછરા દાદાનું મંદિર. તો ચાલો હવે નીકળીએ.